મિત્રો આ પાણી આવે ને એટલે આ હોમાં ઢોરો રહ્યો ને બધું કૂદી જાય છે અને આ મેન ઢોરો તો આયરો જુઓ આ ઢોરો આખો કૂદીને જતું રહે તો આ બધું ભરાઈ જાય. આ ઈંટવાળા બધું રહ્યું ને એ બધું ભરાઈ જાય. તો ચોમાસામાં તમે હોય અહીં જ નાખો એવો રસ્તો હોય. આ રસ્તો દેખાય ને તો લગીરે દેખાતો જ નહીં. તો મિત્રો તો અમારે તો હવે એડા વાવવાના છે, 15 એડા વાવવાના, એટલે હાલ તો કોઈ ચિંતા નહીં, પણ પાણી આવશે એટલે થોડીક ચિંતા રહે. તો આપણે તો આગળ ઢોરો બંધાયેલો હોય જોઈ શકો છો. તો આ ઢોરો તો હે પણ તો આ ઢોરો કૂદીને બહાર આવે છે એટલે આ પાણી હાલ તો ઓછું આવી જુઓ. ખાલી પાણી તમને બતાવું, પાણી જુઓ, પાણી ખૂબ ભર્યું. તો મિત્રો આ એટલો ઊંડો ખાડો છે ને, ખાસો 4-5 માથાળો હશે, એટલે ગટરનું પાણી છે, એટલે ગટરનું પાણી હોય આવે છે. તો મિત્રો ચાલો હવે તમને અમારા ખેતર બતાવું. તો આ પાણી છે, હવે તમને ખેતર બતાવું. હેડો જતીન આવ્યો જુઓ, જતીન આવ્યો હે. જતીન પાણી કેવું લાગ્યું? હા ચોખ્ખું ગટરનું? ચોખ્ખું 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 ચો હે ગટરનું હે. તો આ બધું અમે આ જુઓ ઢોરો તોડ નાખ્યો અડધો. તો આ ઢોરો તોડેલો. તો મિત્રો અમે કંકોડા ગોતવા આવ્યા હતા. કંકોડા નહીં જડે પણ આપણે પાણી તો જોયું. તો ચાલો હવે તમને મિત્રો પહેલાં આપણે આ ઓયડીમાં હતા. જુઓ આ ઓયડીમાં અમે રહેતા હતા પહેલાં. હવે તો બધું બદલાઈ ગયું. જુઓ આ બધા અમારા ખેતર આ છે ને, બધા ખેતર, આ બધા ખેતર છે જોઈ શકો છો. તો મિત્રો આ ગોગા મહારાજનું મંદિર છે જોઈ શકો છો. તો કોમેન્ટમાં ગોગા મહારાજ લખતા જજો, જય ગોગા મહારાજ. મિત્રો આપણે હવે કંકોડા ગોતો. જતીન જડ્યા નહીં કંકોડા? જડે બેનું શું થાય? તો હવે આપણે આગળ ગોતા હાડો થાય ને? હા થોડોક જડે. તો હવે મિત્રો આપણે જઈએ. તો આ બધા આપણે ખેતર જુઓ. તો આ બ્લોગ ગમે તો લાઈક, શેર, સબસ્ક્રાઈબ કરજો. જય માતાજી.